શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ અવનવી ઉપયોગી જાણકારી. પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી જાતને, તમારા પ્રિયજનોને અને તમારી મિલકતને સુરક્ષિત રાખવા માટે ઘરમાં આગ સલામતી મહત્વપૂર્ણ છે. આગ સલામતીની ખાતરી કરવા માટે અહીં કેટલીક આવશ્યક ટિપ્સ છે. સ્મોક એલાર્મ ઇન્સ્ટોલ કરો. તમારા ઘરના દરેક લેવલ પર સ્મોક એલાર્મ લગાવો, જેમાં બેડરૂમની અંદર અને બહાર સૂવાના વિસ્તારોનો સમાવેશ થાય છે. તેઓનું માસિક પરીક્ષણ કરો અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેટરી બદલો. એસ્કેપ પ્લાન બનાવો. તમારા પરિવાર સાથે ફાયર એસ્કેપ પ્લાન ડેવલપ કરો. નિયમિતપણે તેનો અભ્યાસ કરો જેથી દરેકને ખબર પડે કે આગ લાગવાના કિસ્સામાં શું કરવું. દરેક રૂમમાંથી ઓછામાં ઓછા 2 બહાર નીકળો. ઓળખો. જ્વલનશીલ વસ્તુઓને દૂર રાખો. જ્વલનશીલ વસ્તુઓ જેમ કે પડદા, ટુવાલ અને કપડાંને ગરમીના સ્ત્રોતોથી દૂર રાખો. ઉપરાંત, ખાતરી કરો કે હીટર, સ્ટોવ અને અન્ય ગરમી ઉત્પન્ન કરતા ઉપકરણોની આસપાસ પૂરતી જગ્યા છે. તમારી જાતને, તમારા પ્રિયજનોને અને તમારી મિલકતને સુરક્ષિત રાખવા માટે ઘરમાં આગ સલામતી મહત્વપૂર્ણ છે. આગ સલામતીની ખાતરી કરવા માટે અહીં કેટલીક આવશ્યક ટિપ્સ છે. સ્મોક એલાર્મ ઇન્સ્ટોલ કરો. તમારા ઘરના દરેક લેવલ પર સ્મોક એલાર્મ લગાવો, જેમાં બેડરૂમની અંદર અને બહાર સૂવાના વિસ્તારોનો સમાવેશ થાય છે. તેઓનું માસિક પરીક્ષણ કરો અને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત બેટરી બદલો. એસ્કેપ પ્લાન બનાવો. તમારા પરિવાર સાથે ફાયર એસ્કેપ પ્લાન ડેવલપ કરો. નિયમિતપણે તેનો અભ્યાસ કરો જેથી દરેકને ખબર પડે કે આગ લાગવાના કિસ્સામાં શું કરવું. દરેક રૂમમાંથી ઓછામાં ઓછા 2 બહાર નીકળો. ઓળખો. જ્વલનશીલ વસ્તુઓને દૂર રાખો. જ્વલનશીલ વસ્તુઓ જેમ કે પડદા, ટુવાલ અને કપડાંને ગરમીના સ્ત્રોતોથી દૂર રાખો. ઉપરાંત, ખાતરી કરો કે હીટર, સ્ટોવ અને અન્ય ગરમી ઉત્પન્ન કરતા ઉપકરણોની આસપાસ પૂરતી જગ્યા છે. અગ્નિશામક ઉપકરણો ઇન્સ્ટોલ કરો. તમારા ઘરના મુખ્ય વિસ્તારોમાં, જેમ કે રસોડું, ગેરેજ અને ફાયરપ્લેસની નજીક અગ્નિશામક સાધનો સરળતાથી ઉપલબ્ધ રાખો. ખાતરી કરો કે ઘરના દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. રસોઈની સલામતી. રાંધવાના ખોરાકને ક્યારેય ધ્યાન વિના છોડશો નહીં, ખાસ કરીને સ્ટવ પર. જ્વલનશીલ વસ્તુઓને સ્ટોવથી દૂર રાખો અને રસોઈ બનાવતી વખતે તમને યાદ અપાવવા માટે ટાઈમરનો ઉપયોગ કરો. નાની ગ્રીસની આગને ઓલવવા માટે નજીકમાં ઢાંકણ રાખો. હીટિંગ સેફટી. સ્પેસ હીટરનો ઉપયોગ સાવધાની સાથે કરો. તેમને જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખો અને જ્યારે તમે રૂમમાંથી બહાર નીકળો અથવા સૂઈ જાઓ ત્યારે તેમને બંધ કરો. ચીમની અને હીટિંગ સિસ્ટમનું વાર્ષિક નિરીક્ષણ કરો. વિદ્યુત સુરક્ષા. નુકસાનના ચિહ્નો માટે ઇલેક્ટ્રિકલ કોર્ડ તપાસો અને જો જરૂરી હોય તો તેને બદલો. ઓવરલોડિંગ આઉટલેટ્સ અને એક્સટેન્શન કોર્ડ ટાળો. ઉપયોગમાં ન હોય ત્યારે ઉપકરણોને અનપ્લગ કરો. મીણબત્તીની સલામતી. મજબૂત ધારકોમાં મીણબત્તીઓનો ઉપયોગ કરો અને તેને જ્વલનશીલ વસ્તુઓથી દૂર સ્થિર સપાટી પર મૂકો. મીણબત્તીઓને ધ્યાન વિના સળગતી ન છોડો અને રૂમ છોડતા પહેલા અથવા સૂતા પહેલા તેને ઓલવી દો. મેચ અને લાઇટરને પહોંચની બહાર રાખો. મેચ અને લાઇટરને બાળકોની પહોંચની બહાર, સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરો. રાત્રે દરવાજા બંધ કરો. જો ઘરમાં અન્ય જગ્યાએ આગ લાગે તો આગ અને ધુમાડાના ફેલાવાને ધીમું કરવા માટે રાત્રે બેડરૂમના દરવાજા બંધ કરો. ધુમાડામાં ઓછું રહો. આગ લાગવાની સ્થિતિમાં, જમીન પર નીચા રહો જ્યાં હવા ઓછી ઝેરી હોય અને નજીકના બહાર નીકળવા માટે ક્રોલ કરો. ક્યારે છટકી જવું અને ક્યારે અંદર રહેવું તે જાણો. જો ધુમાડો હોય, તો જમીન પર નીચા રહો અને બને તેટલી ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર નીકળો. જો તમે ધુમાડા અથવા આગને કારણે તમારા બહાર નીકળવાને અવરોધિત કરી શકતા નથી, તો તમારી અને આગ વચ્ચેના બધા દરવાજા બંધ કરો. કોઈપણ અંતરને રોકવા માટે ટુવાલનો ઉપયોગ કરો અને બારીમાંથી મદદ માટે કોલ કરો. આ ફાયર સેફટી ટિપ્સને અનુસરીને અને જાગૃત રહીને, તમે તમારા ઘરમાં આગ સંબંધિત અકસ્માતના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો.